તો રાજકોટ શહેરમાં ખાડારાજ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। હાઈકોર્ટ અને મુખ્યમંત્રીની ટકોર બાદ પણ તંત્ર નથી સુધરતું। શહેરના વોર્ડ નંબર 9 વિસ્તારની અનેક સોસાયટીના લોકો પરેશાન થયા છે। રખડતા ઢોરની સમસ્યા હોય કે પછી રસ્તાના પ્રશ્નો હોય, કોર્પોરેટરોને કામ કરવામાં કોઈ જ રસ નથી। કોર્પોરેશન તંત્ર સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે। તો અલગ અલગ પ્રકારના પ્રશ્નો શહેરમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ સાધુ વાસવાણી રોડ પર પહોંચી હતી અને પાટીદાર ચોક સહિત સમગ્ર વિસ્તારના જે માર્ગો જે છે એ ખાડામાં ગરકાવ જોવા મળ્યા। અત્યંત બિસ્માર હાલત રસ્તાની જોવા મળી। કોર્પોરેશન તંત્ર સામે લોકોનો આક્રોશ પણ ચરમસીમાએ પહોંચ્યો છે। વરસાદે વિરામ લીધો અને તેમ છતાં રાજકોટમાં ખાડારાજ યથાવત જોવા મળી રહ્યું છે। આ બાબતે વારંવાર ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ ટકોર કરવામાં આવી છે। કોર્પોરેશનના અધિકારીઓને કામ કરવાની ટકોર કરવામાં આવી, તેમ છતાં કોઈ જ કામગીરી નથી થઈ રહી અને તંત્રના પાપે હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તો સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, અવારનવારની ટકોર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટકોર કરી, ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી, તેમ છતાં આ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને રાજકોટના અનેક વિસ્તારોમાં અત્યારે ખાડારાજ જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ શું કાર્યવાહી, શું તંત્ર જે છે એ તંત્ર ઊંઘમાંથી બેઠું થયું છે? ત્યારે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર કામ તો કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી અડધા રાજકોટમાં ખાડાઓ પૂરવાના બાકી છે। ન્યૂઝ કેપિટલ આ રિયાલિટી ચેક કરવા આવ્યું છે। જે રાજકોટનો પાટીદાર ચોક છે ત્યાં અમે પહોંચ્યા છીએ। સાધુ વાસવાણી રોડનો આ વિસ્તાર છે, અડધો ફૂટના ખાડા આ રોડ ઉપર હજુ પણ યથાવત છે। એક તરફ સરકાર કહી રહી છે કે જે રીતે 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। હાલમાં જ ગઈકાલે માહિતી ખાતાની પ્રેસ નોટ આવી છે અને માહિતી ખાતું જાહેર કરે છે કે 70 થી 80% રાજ્યમાં ખાડાઓ પૂરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ન્યૂઝ કેપિટલ અત્યારે આ રિયાલિટી ચેક કરી રહ્યું છે। સાધુ વાસવાણી રોડ પરનો આ વિસ્તાર છે, વોર્ડ નંબર 9। રખડતા ઢોરનો ત્રાસ હોય, ટ્રાફિકનો પ્રશ્ન હોય કે પછી ખાડાનો પ્રશ્ન, રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। કાકા, જે સ્થિતિ છે આ વિસ્તારમાં, આ સ્થિતિ વિશે શું કહેશો? કોર્પોરેશન તંત્રને કેટલી વખત રજૂઆત કરી આપે? નંદ નિકેતનના કારોબારી વતી અને પ્રમુખ અને ઉપપ્રમુખ વતી આ હું વાત કરી રહ્યો છું, માકડીયા કેજી। હાલ નંદ નિકેતનમાંથી 25 ફરિયાદો કરવામાં આવી છે ખાડા વિશે, રસ્તા વિશે, પણ હજુ સુધી એની અંદર 25 ફરિયાદમાં 5 ફરિયાદો લેવાની હોય એવું લાગતું નથી અને ખાડા યથાવત એમને એમ છે। આવા સમયમાં ચોમાસાના ઋતુ પૂરી થાય તો નગરપાલિકા કોર્પોરેટરના કર્મચારીએ એક સર્વે કરવો જોઈએ। વોર્ડ વાઇઝ જે સદસ્ય ચૂંટાયેલા છે એ નેતાઓએ પણ વોર્ડ વાઇઝ તપાસ કરવા, દેખરેખ જોવા અને ચકાસવા નીકળવું જરૂરી છે, જેથી કરીને પોતાને ખ્યાલ આવે કે રિયલી આ ખાડા છે કે નહીં। પાણી ભરાય છે આ ચોકમાં, 1.5-2 ફૂટ પાણી ભરાય છે, બાજુમાં હોકરો છે, હોકરામાં એ પાણીનો નિકાલ થાય છે, પણ હોકરાની સફાઈ પણ પૂરી થતી નથી। તંત્રને અન્ય શું વિનંતી કરવા માંગશો? કારણ કે ખાડા એટલા છે, પૂરી દેવા જોઈએ નેતાઓને અને કોર્પોરેટરને ખાડામાં। અરે ખાસ કરીને એ જ મારે જણાવવાનું છે કે શક્ય હોય એટલી સુવિધાઓ પૂરી પાડે। પ્રજા આમાં તાહીમાન થઈ ગઈ છે। હાલવા ચાલવામાં, ગાડી લઈને નીકળવામાં, વૃદ્ધ માણસોને પડવામાં અનેક કેસો આ જગ્યાએ બન્યા છે। જે અકસ્માતના કેસની કાકા વાત કરી રહ્યા છે, હું તમને ગ્રાઉન્ડ લેવલે રિયાલિટી બતાડવા જઈ રહ્યો છું। જે ખાડાની પરિસ્થિતિ છે એ સ્થિતિ હું કેમેરામેનને વિનંતી કરીશ। જે ધાર છે, આ ધાર ઉપર જે વાહન આવે છે, વાહનનું ટાયર આ ધારમાં ફસાય એટલે ચોક્કસથી તમામ વાહનો સ્લીપ થાય છે અને અનેક ઘણું નુકસાન વાહનની સાથે લોકોને પણ થાય છે। લોકોની જિંદગીની કિંમત અકાતી જ નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના બહેરા કાને ક્યારે આ અવાજ સંભળાશે અને લોકોની સમસ્યાનું ક્યારે નિવારણ આવશે એ તો આવનારો સમય જ બતાવશે। જી બિલકુલ, આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા।